जय गौ माता, जय राष्ट्र माता, जय हिंद, जय भारत। आज 15 ऑगस्ट निमित्ते मैं तो માંડવડ પ્રાથમિક શાળામાં આવ્યા છીએ। અમારી જૂની યાદી। મિત્રો નાના બાળકો જોવો અત્યારેથી જો અમે નાના હતા અમે કંઈ કર્યું જ નથી એના જેવું છે અત્યારે તમે જોવો અત્યારે હા અમારા ગોર દાદા જો મને નહીં મારે નહીં हमारा स्कूल ना साहेब से प्रिंसिपल मित्रों तमने जो अमरा गामनु शिक्षण ने बधुं केवी रीतना लाग्युं तमे जरा कमेंट करीने बतावजो। અભ્યાસના પ્રભાવ વડે વિદેશમાં પોતાનું નામ રોશન કરી દેશ સ્વામી વિવેકાનંદ હતા। તેના એક પાત્રી અભિનય લઈને આવે છે ધોરણ 7ના વિદ્યાર્થી હિંમત હરકત। મારા ગુરુ રામકૃષ્ણ પરમહંસે મને સ્વામી વિવેકાનંદ નામ આપી। 30 વર્ષની ઉંમરે અમેરિકાના શિકાગો શહેરમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદ
સમજી શકો અને ભારતીય સંસ્કૃતિનો દુનિયામાં ડંકો વગાડી દીધો. મારું યુવાનોને એક જ સૂત્ર છે: ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સંસ્કૃત એ ભારતની સૌથી પ્રાચીન અને સાંસ્કૃતિક ભાષા છે. એક ભાષાની જનની છે તથા દેવ ભાષા છે. તો સંસ્કૃત રૂપી માતાને વંદન કરીએ. ધોરણ 8ના વિદ્યાર્થી ભાષા બ્રિજેશ મમ વિદ્યાલય વિશે પોતાનું વક્તવ્ય રજૂ કરશે. મને વહાવેલું નિસ્વાર્થ ધરતી પર ઈશ્વરે વહાવેલું નિવાસ એમને સતત વહેતું ઝરણું એટલે માં. મેં ક્યારે ભગવાનને તો નથી જોયા, પણ મને વિશ્વાસ છે તે મારી માં જેવા છે હશે. તો માં વિશે તો જેટલું કહે એટલું ઓછું પડે. તો આવું માં વિશે પોતાનું વક્તવ્ય રજૂ કરશે ધોરણ 8ની વિદ્યાર્થીની દાખલા વૈભવબેન, જેનો વિષય છે માં. ઉપરથી લેવો જો मेरा नाम दाता वैभव है। मैं 8वीं कक्षा में पढ़ती हूँ। आज मैं मेरी माँ के बारे में कुछ कहना चाहूँगी। माँ शब्द कितना मीठा है। माँ शब्द सुनते हृदय प्यार से भर जाता है। मेरी माँ मुझसे बहुत ज़्यादा प्यार करती है। मैं जब बीमार पड़ती हूँ तो बहुत जल्दी हो जाती है और मुझे तुरंत डॉक्टर के पास ले जाती है। मुझसे कोई गलती हो जाए तो मुझसे नाराज़ नहीं होती, बल्कि वो मुझे अच्छे से समझाती है। कोई सीख या जानकारी हो तो मुझे प्यार से देती है। मैं भी मेरी माँ से बहुत ज़्यादा प्यार करती हूँ। उसे खुश रखना मैं अपना कर्तव्य समझती हूँ। वस्तु जय हिंद। माथे पे तिलक जय हिंद लगाओ, मेरी निशानी है